હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર શહેર સહિત વડોદરાના ડભોઈ તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। અન્ય શહેરની સાથે વડોદરાના ડભોઈ રેલવે સ્ટેશન, એસટી ડેપો, સિનોર ચોકડી, નાનોદી, ભાગોળ તેમજ અંબિકા સોસાયટી, દયારામ સોસાયટી જેવા અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો ધીમી ધારે વાદળો ઘેરાયા છે, ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે। વરસાદના આગમનને કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે। વાત કરીએ વડોદરાના ડભોઈ તાલુકાના ખાનપુરા, મંડાળા, કાયાવરણ, ભીલાપુર, મમદપુરા, સુલતાનપુરા, શંકરપુરા, ચનવાડા, ધરમપુરી સહિતના અનેક ગામડાઓમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। ધીમી ધારે થયેલા વરસાદથી ગરમીમાં તો રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ડાંગર અને ઘઉં, મકાઈ, બાજરી, ઘાસચારા જેવા અનેક પાકોમાં નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે। તો વરસાદના કારણે આ તમામ પાક નાશ થઈ જાય તેવી સ્થિતિ હાલ જોવા મળી છે। દુકાનદારો અને ખેડૂતોમાં તાડપત્રી ઢાંકવાના તેમજ ખેડૂતો દ્વારા ખેતરમાં દિવેલા એરંડાનો પાક જે છે તે બગડી ન જાય તેના માટે ખેડૂતોએ ધામ કરીને નુકસાનથી બચવા માટે પ્લાસ્ટિક ઢાંક્યું છે અને પાકને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે। તો હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે। છેલ્લા ઘણા સમયથી ગરમીથી લોકો પરેશાન હતા અને ઠંડક મળી છે અને ખુશખુશાલ થયા છે, પણ ખેડૂતોની ક્યાંક રોજીરોટી છીનવાઈ જશે। આ વરસાદના કારણે અનેક પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે।